સંદેરી માત કી। હજુ બરોબર જઈ નથી આવતી, જમીન આવ્યા છો બપોરે? હા, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। હર આપણા આગળ કંકુ આવ્યું છે। હા, માતા પિતા કંકુ પલાળી આપો પોતાના બાળકને। માતા પિતા પોતાના બાળકને કંકુ પલાળી આપશે, પછી બાળક માતા પિતાને તિલક કરશે। અહીંયાથી મંત્ર ચાલુ થાય પછી જ કાર્ય કરવાનું। અહીંયા જે શબ્દ ઉપર ધ્યાન રાખજો, નીચે દેખતા હોય તો ખાલી શબ્દ સાંભળજો, એ પ્રમાણે બધું કાર્ય આપણે કરવાનું છે। દરેક યજમાનો બે હાથ જોડી ભગવાન ગણપતિ દાદાનું સ્મરણ કરવાનું છે। દરેક યજમાનો કંકુ પલળી ગયું, થોડું પાણી નાખજો, બહુ ના નાખતા। પછી તિલક કરવાનો કહીએ ત્યારે જ તિલક કરવાનો। અહીંયા બે હાથ જોડી પ્રથમ પહેલા આપણે ભગવાન ગણપતિને વંદના કરશું। ગણપતિ ભગવાનને આપણે આરાધ્ય દેવ ગણપતિ ભગવાનને આપણે એક પ્રાર્થના કરશું। શું કરશું ભાઈ? પાછળ અવાજ આવે છે? હાથ ઊંચો કરજો। તમે કે અવાજ થોડો છોડી દેજો, આવે છે ભાઈ અવાજ? હા, અહીંયાથી આનંદમ ભોત ગણાદિસેવિતમ કપેત જંબો ફલચારુ ભક્ષણઃ ઉમાસુતમ શોક વિનાર કારણમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ। શ્રીમદ મહાગણાધિપતે નમઃ ગણેશાય નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ। આપણી કુળદેવી ભવાનીનું સ્મરણ કરી આપવાનું। માતાજીનું મનની અંદર સ્મરણ કરવાનું। ફાવતું હોય તો ઓમ આઈમ રીમ ક્લીમ ચામુંડાય વિશે એવો મંત્રનો જપ કરી આપવાનો છે। દેવી પ્રપન્નાર્તિ હરે પ્રસીદ પ્રસિદ્ધ માતા જગદોજનશ્ચ પ્રતિનિધ વિષયેશ્વરી ભાઈ વિશ્વા ત્વમેશ્વરી દેવી ચરાચરસ્ય। અંબિકાય નમઃ કુલદેવતાભ્યો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન। દરેકે બાળક ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાનું। શાંતાકારં ભજનહેન પદ્મનાભં સુરેશમ વિશ્વાધારં ગગનશત્રયામ વેદવર્ણમ શુભાંગામ લક્ષ્મીકાંતં કમલનયનં યોગવિદાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરણ સર્વલોકૈકનાથ। મહાવિષ્ણવે નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ। દરેક યજમાનોએ હાથની અંદર ફૂલ અને ચોખા પકડી રાખવાના છે। જમણા હાથની અંદર બાળકોએ નથી પકડવાના, કેવલ યજમાનોએ પકડવાના છે। હા, વાલીઓ બાળકોએ કઈ નહીં કરવાનું, માતા પિતાએ પકડવાના। હા, અહીંયા આપણે બધા દેવોને યાદ કરીશું। આપણા જે કર્મનો અહીંયા પ્રારંભ કર્યો છે, તો અહીંયા ગામના દેવો, સ્થાનના દેવો, આપણી કુળની દેવી માં ભવાની, ભગવાન ભોળાનાથ, દરેકનું સ્મરણ કરી દરેક દેવોને નમસ્કાર કરીને ભગવાનનું અભિવાદન કરીશું। હા, તો સૌપ્રથમ ભગવાન ગણપતિ દાદાથી શરૂઆત કરીશું। તો જ્યાં નમઃ શબ્દ સંભળાય ત્યાં નમસ્કાર કરવાના। શાસ્ત્ર એવું કહે છે કે નમે તે સૌને गमे नमता वही है जिसमें जान होती है, अगर तो मुर्दे की पहचान होती है। જ્યાં નમઃ શબ્દ સંભળાય ત્યાં નમસ્કાર કરી કે દેવો દરેક દેવોનું અભિવાદન કરી ભગવાનને નમસ્કાર કરીશું। તો સૌપ્રથમ ભગવાન ગણપતિ દાદાનું સ્મરણ કરવાનું। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। ઓમ શ્રીમદ મહાગણાધિપતये નમઃ। ह्रीं परमेष्टि गुरुभ्यो नमः। ह्रीं प्रातः गुरुभ्यो नमः। ह्रीं कुलदेवताभ्यो नमः। ह्रीं ग्रामदेवताभ्यो नमः।
ह्रीं सते पुरन्दराभ्यां नमः ह्रीं माता पितृतृणकमलेभ्यो नमः ह्रीं सर्वेभ्यो देवेभ्यो नमो नमः ह्रीं सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु भवन्तु भवन्तु પુણ્ય પુણ્યાહમ દીર્ઘમાયરસ્તુ. પવનભાઈ, આમાં ગામ છે આપણા 5 ગામ ને 5 ગામના અંદર જે શક્તિ છે એમાં આપણે ખાલી ભવાની માતાનું નામ લીધું, પણ 5 ગામની શક્તિઓ અલગ અલગ છે. સંડેરી માતા, બ્રહ્માણી માતા, સુલેશ્વરી માતા અને ખંભરાઈ માતા. બરોબર? તો આ દરેક દેવીઓ યાદ કરવાની, કેમ કે આપણે અને આપણી માતાજીનું નામ ના લીધું એવું મનમાં નહીં રાખવાનું. કેમ કે જગતમાં શક્તિ એક જ છે, એના રૂપ અલગ અલગ છે. કેમ કે પાર્વતીની શક્તિમાંથી એના 52 ટુકડા થયા. જ્યારે દેવની વિલંબના કરી અને દેવ એમને અગ્નિમાં હોમ્યો ત્યારે એના 52 ટુકડા થયા, 52 શક્તિપીઠો બની હતી ને. તો શક્તિ એક જ ને. બોલો આ કે ના? બોલતા રહેજો ને અમને ખબર પડે કે ડાયરેક્ટ જાય છે ને કે બારોબારથી દરવાજામાં અમારા શબ્દ બહાર જશે, એવું ના લાગે. તો દરેક શક્તિઓનો અહીંયાથી આપણે આહવાન, 52 શક્તિને આપણે આહવાન કરશું. એમાં આપણી સુરેશ્વરી માતા આવી જાય, સંડેરી માતા પણ આવી જાય. અરે 52 છે. એક હિંગળાજ માતા બલુજીમાં પાકિસ્તાનમાં છે 52મી, અને 51 આપણા હિન્દુસ્તાનમાં છે. બોલો, જોઈએ છે પ્રમાણ? સાહેબ, આ ગાદી પર બેસવા માટે ઘણું બધું તપ કરવું પડે, એમને ગાદી મળે નહીં. તો અહીંયા આપણે ભગવાનને પ્રાર્થના કરી હાથના અંદર જે ચોખા રાખ્યા છે એ ચોખા આકાશ મંડળમાં વધારી દો. દરેક માતા પિતા આકાશ મંડળ દેવતા ભીર્મ દેવી શક્તિ સ્વરૂપાય નમઃ નમસ્કારાન દે સંપૂજ્યામિ. હવે દરેક બાળક માતાને તિલક કરશે. દરેક બાળક માતાને અને પિતાને બંનેને તિલક કરવાનો. અહીંયાથી મંત્ર બોલાય ત્યાં સુધી તિલક અને ચોખા. તિલક કર્યા પછી તરત ચોખા લગાવવાના, પણ મંત્ર ચાલુ થાય પછી તિલક કરવાનું. હા, એ પણ ધ્યાન રાખવાનું. કેમ કે તાવ આવ્યો તો દવા ગળાય, એમને ગળાય નહીં. મંત્ર આધીન દેવતા, એ મંત્ર બ્રાહ્મણ આધીન, તસ્માત બ્રાહ્મણ દેવતા. એટલે ભૂદેવને આપણે બોલાવીએ છીએ મંત્ર બોલવા માટે. તો ચાલો તિલક કરવાનું શરૂ કરો. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસરવા સ્વસ્તિના દુર્ગા વિશ્વવેદા સ્વસ્તિ નક્ષો હરિષ્ઠનેમિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દહતો. માતૃપિતૃ ચરણ કમલે ભીનવા તિલકમ સમર્પયામિ. ચોખા લગાયા? હા. 2 પુષ્પના હાર આપ્યા છે. એ પોતાના બાળક માતા પિતાને પહેરાવશે. એનો બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાજુદમ રક્ષે મહાચલ મહા. આજે મોટામાં મોટો દિવસ છે. કયો દિવસ છે? મધર ડે અમેરિકા. આપણે મધર ડે નહીં, આપણા માતૃવંદના ડે. કયો ડે? હા, ઇંગ્લિશ નહીં બોલો, આપણે ગુજરાતી છીએ. એટલે આવડતું બોલીએ એની વાંધો નથી, પણ માતૃવંદનાનો અહીંયા મુખ્ય હેતુથી આપણે જે પૂજનનો સરસ મજાનું આવું આયોજન કર્યું હોય તો દરેક બાળકોએ આ મંત્ર આવડતો હશે એટલે અમે બોલીએ એની હાથે હાથે તમારે બોલવાનું. બોલો, ત્વમેવ માતા પિતા આવડે છે. ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. તમે માતા છો, તમે પિતા છો, તમે બંધુ અને તમે સખા છો. છે ને? બાળક અમુક એની ઉંમર થાય ને દેવતાના સ્વરૂપમાં તમે મારા ભગવાન છો. ખરા કે નહીં? નહીં? હા, બોલતા રહેજો, મને ખબર પડે તમને. તમે આમ કમ્પ્લીટ બેઠા છો.
તો અહીં આપણે પુષ્પહાર પહેરાવી મંત્રથી માતા પિતાનું સ્વાગત કર્યું. હવે હાથના અંદર તમારે ચોખા રાખવાના. બાળકોએ, માતા પિતાએ નહીં, હવે બાળકોએ હાથમાં ચોખા રાખવાના અને અહીંયા માતા પિતાનું આપણે સ્વાગત કરવાનું. તો માં શું કહેવાય અને પિતા શું કહેવાય? તો જગતમાં શાસ્ત્રમાં કીધું છે કે જ્યારે ઉમરાવાળી રાજી હોય તો ડુંગરાવાળી રાજી થાય. ઉમરાવાળીમાં ડખા હોય તો ગમે તેટલા ડુંગરા ફરો તો મેળ પડશે. સાચું કે ખોટું? પાછળ સંભળાતું નહીં લાગતું. સંભળાય છે પાછળ? હા, હાથ ઊંચા કરજો, તમને ખબર પડે. તો જ્યારે ઉમરાવાળી રાજી હોય તો ડુંગરાવાળી રાજી થાય. અને ઉમરાવાળી હસ્તી હોય તો કોઈ માતાજી પાસે કશું માંગવાની જરૂર નથી. કેમ કે માં એ માં. બીજા બધા વગડાના ભાઈ એવું કે છે હો મારે. બીજી લીટી આપણે ના કહેવાય. કેમ કે માં એ માં. અને બીજા નંબરમાં પિતા એ પિતા. માં દુઃખ સહન કરે અને પિતા કષ્ટી. અને પોતાના બાળકને અમેરિકા મોકલવા માટે કેટલી બધી મહેનત કરે અમને ખબર છે. કેમ કે ઘણા બધાને મોકલ્યા. છેવટે ડબલ પૈસા આપીને આપણે આપણા બાળકને ઊંચા સ્ટેજ ઉપર બેસાડવા માટેના પ્રયત્ન કરીએ. અને એ જ બાળક એક સમય એમ પૂછે કે તને ખબર ના પડે. સાહેબ, એ વસ્તુ ખોટી પડે ને. અમુક ઉંમર થાય એટલે છોકરો બોલે કે તને ખબર ના પડે. સાહેબ, એને ખબર જ ના પડતી હોત તો આવડા મોટા ચાલતા ચાલતા શીખવાડ્યા, બોલતા શીખવાડ્યું, ખાતા શીખવાડ્યું, આ બધું શીખવાડ્યું. એ શું કામ શીખવાડ્યું? જો એને ખબર જ ના પડતી હોત તો આ સૃષ્ટિમાં તમારું સર્વસ્વ ના હોત. અને એ ના હોત તો અમે ના હોત. અને અમે ના હોત તો આ સૃષ્ટિમાં કંઈ ના હોત. એટલે સર્જન કરવા માટે માની જરૂર પડે. અને એ માની વેદના સાહેબ જે બાળક સમજી શકે ને એ જ સમજી શકે. અને એ જો એમાં બધા આવી ગયા, તમે પણ અમે પણ, તમે બેઠેલા પણ અને આયોજક કરતા પણ. કેમ કે આટલું મોટું સુંદર આયોજન કરવું અને આમાં આજે માતાજીનો ડે હોય, માતાજીનો દિવસ હોય અને એના અંદર સાહેબ આટલું મોટું આપણે આયોજન કર્યું હોય માતૃવંદના કાર્યક્રમ. તો માતૃવંદના એટલે શું? પગે તો આપણે એમને લાગીએ ગમે તેને, પણ એવું નથી. નિર્માણ તારીખ અને વિસર્જનની તારીખ સાહેબ હજુ સુધી કોઈને જોઈ નથી. અને એ રૂપમાંથી આ બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે મારા હૈયે હરખ પ્રગટ થાય. પણ એ બાળકના અંદર માતા પિતાના સદા જવું હોય ત્યાં સાચું બોલીને જવાનું. આવા 7 પ્રકારના નિયમો છે. એ હું તમને આગળ પૂજા આવશે એટલે સમજાવીશ. તો આપણે બાળકોએ જે ચોખા પકડ્યા છે એ ડાબા હાથમાં ચોખા રાખી 5 વાર માતા પિતાના મસ્તક ઉપર આમ 2 દાણા બદલાવો. હરિ માતૃદેવો ભવ, હરિ પિતૃદેવો ભવ, હરિ આચાર્ય દેવો ભવ, હરિ અતિથિ દેવો ભવ, હરિ પરસ્પર દેવો ભવ. બધા ચોખા ચડાવી દો. ખાલી ફોટો પાડવા માટે પગે નહીં લાગવાનું. અમુક લોકો તો કે હું ઉભો રહું, પગે અડાડું અને એ અડધા ઢીચણે જ, આખા પગે તો નહીં. હું ઢીચણે અડું અને તું ફોટો પાડ. કેમ કે ફોટા એ ફોટા, બાકી ફોટા બધા ખોટા. જેને પગે જ લાગવું હોય સાહેબ અંતરથી, એને ફોટાની જરૂર નથી પડતી. તો અહીંયા આપણે 2 હાથ જોડી પ્રેમથી પગે લાગશું અને આપણા હરિ ઓમ
માતા સપિતા સપુત્રા વિશ્વે દેવા અદિતિ પંચજના અદિતિ જનિત્વામ દેવચનાદમ માતૃપિતૃ દેવચરણાદિન વંદનમ સમર્પયામિ. માતા અને પિતાનો જમણો પગનો અંગૂઠો તમને પાણી આપેલું છે ને બધાને આપ્યું છે ને. જમણા હાથની હથેળીમાં થોડું થોડું પાણી લેવું, બધા ના લેતા નગઈથી રેલો બાર જશે. આટલા બધાનું લગી લગી પાણી ક્યાં જાય? થોડું હથેળીમાં પાણી લો અને માતા અને પિતા મોજા પહેરવા ગાડી નાખજો. હા, મોજા પર પાણી ના ચડાવાય. અંગૂઠા ઉપર પાણી ચડાવવાનું. એક વાર માતાના પગના અંગૂઠા ઉપર, બીજી વાર લેવાનું પિતાના પગના અંગૂઠા ઉપર. પવન બે હુઆ છે. હા, એવી રીતે 4 વખત પાણી ભાગ્યો ભાગ્યો. બરાબર. હા. અશ્વગન નિર્મલં ચ સર્વયોગંદશનમ રાજમક્ષાલનાથાય હરિઘ્યાન્તે આત્મનિમ સમર્પયામિ. સ્નાની જલમ સમર્પયામિ. તીર્થોદકસ્નાનમ સમર્પયામિ. ચલો એક કંકુનું તિલક કરી આપો હવે. હા, એ અંગૂઠા ઉપર એક કંકુનું તિલક કરો પગ ઉપર. હા. શિખંડમ ચંદનમ દિવ્યમ ગંધાધ્યગ મનોહરમ વિલેપનમ સરાશિષ્ટમ ચંદનમ પ્રતિગૃહ્યતામઃ. ગંધમ સમર્પયામિ. બબે દાડા ચોખા પધરાવજો. હા. અક્ષરાચ સુરાશિષ્ટા કંકુમુક્તા સુશોભિતા મયા નિબિંદા ભક્તા ગ્રહાણમ પરમેશ્વરઃ. અક્ષતાન સમર્પયામિ. એક એક ફૂલની પાકડી પધરાઈ દેજો. માલ્યાદિને સુગંધેને માલભ્યાનિ વૈદ્રભૌમયા રત્નાનિ ગોદાર્ધમ પુષ્પાણિ પ્રતિગૃહ્યતામઃ. પુષ્પમ સમર્પયામિ. હા, અબિલ ગુલાલ હોય છે. હા, તો પધરાવો હોય તો. છે બધાને આપેલું છે. અબિલંજ ગુલાલંજ ત્વા ચંદન દેવત. આપણા બાલીસરા ગામના ભૂદેવ ત્યાં ધ્યાન રાખજો. પૂજિતમ રમેશ પરમેશ્વરઃ. કાકા. માતા પિતૃગણગમલેભ્યો નમઃ. હા. સકલ સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. દરેક બાળકોને એવું થતું છે કેમ પગની પૂજા કરાય, એવું થતું છે ઘણા બાળકોને. હે, પણ એવું કહેવાય છે કે પગેથી પૂજા ચાલુ થાય ને મસ્તકે પૂરી થઈ જાય. ક્યાંથી ચાલુ થાય? પગેથી ચાલુ થાય. હા, એટલા માટે પગની પૂજા કેમ કરાય છે? અહીંયા મંદિરમાં પણ તમે જોજો, માતાજીના પગ ધોવાય, છેલ્લે મસ્તકે તિલક થાય. ફૂલ ચડાવ્યો તો પલોઠી વાળી દો. એટલે આજે જે દિવસ છે ને માતૃ દિવસ, ખાલી ચોલ્લા કરવા ચોખા લગાવવા માટે નથી હો. મા બાપને ક્યારે ભૂલાય નહીં. ગુરુ કરતા પણ ઊંચી પદવી છે. કક્કો બારકડી શીખા પહેલા મમ્મી પપ્પા બોલતા કોણ શીખવે? મા બાપ શીખવે. સ્કૂલમાં બારકડી કક્કો ભણીને પછી તો બધું લખતા શીખાય, પણ વગર કક્કો બારકડી ભણ્યા વગર જો બોલતે શીખવે ને તો એ માં શીખવી શકે. એટલા માટે મમ્મી પપ્પાની અહીંયા પૂજા વટાળી છે. તમે તાર અમેરિકા દેજો, કેનેડા દેજો, પણ એવું કહેવાય છે બાળક નાનું હોય 5 વર્ષનું ત્યાં સુધી માની અને બાપની નજરની કેદ હોય. અંદર બાળક ઊભું થાય ને તો એ રોટલી કરતા કરતા એનું ધ્યાન હોય કે લફસશે પડશે શું થશે. બરાબર. એટલે બધા ફોરેનનું ગમે તે રહેજો, પણ છેલ્લા મા બાપના છેલ્લા 5 વર્ષ છે ને એ એમના જોડે કાઢજો. પૈસા બધું છે નહીં, પૃથ્વી ઉપર પૈસા બધું નથી. આ તમારે જે આયોજન કર્યું પૈસાથી થઈ જાય એવું માનો છો તમે? હે, અહીંયા બહેનો હમણાં કલાક પહેલા બધી તાપ થઈ ગઈ હતી, પલળી ગઈ હતી. અહીંયા સાથિયાને બધું દોર્યું. હે, પૈસા આપવાથી બધું થતું નથી. આટલું મોટું આયોજન કરવું, ફૂલોનો અહીંયા ઢગલો કરવાથી ગોઠવાઈ ના જાય. એટલે એવું કહેવાય છે કે મા બાપે જે આપણા જીવન માટે જે સંઘર્ષ કર્યો છે, તો જન્મતાની સાથે 5 વર્ષ બગાડ્યા હોય તો તમે ઘરપણમાં 5 વર્ષ એવા મા બાપ માટે કાઢજો. આટલા 4 જ શબ્દો તમારા કાને પડી જાય તો આ પ્રોગ્રામના પૈસા બધા વસૂલ છે. બરાબર. ગમે તે ફોરેન જજો, પણ એવું લાગે ને કે હવે આપણા મમ્મી પપ્પાની ઉંમર હવે છેલ્લી 5 વર્ષ બચી છે તો તમારા જોડે રિસીવ કરી લેજો. ભલે ફોરેન હોય તો તમે પોતે ઘેર આવી જજો. છેલ્લી 25 છે એટલે એનો મતલબ કહેવાનો મહારાજનો એવો છે કે એમની અવસ્થા તમને ખબર પડે ને, અવસ્થા એટલે એની હાથે થોડો સમય કાઢવો. કેમ કે છેલ્લી વેદના અને છેલ્લું દુઃખ એ માતા પિતા પુત્રને જ કહેશે, બીજા કોઈને કહેશે નહીં. એટલે આપણે અહીંયા માતાજીની અને પિતાની વંદના કરી અને આપણે આગળનું દોર 2 હાથ જોડી દરેક બાળક
નમસ્કાર કરી રાખો અને એક આ સ્તુતિ આપણે જે વગાડીએ છીએ એમાં ખાલી એક શબ્દમાં ધ્યાન રાખજો. આંખો બંધ કરો બધાય. માતાનું પ્રતીક તમને દેખાશે પણ હાચી આંખો બંધ કરશો તો માતા પિતા
પિતાનું જે આ તમે શબ્દ સાંભળ્યા છે, અગણિત છે ઉપકાર, એનો કોઈ ઓછો ઉપકાર નથી સાહેબ. કેમ કે આ સૃષ્ટિ ઉપર જે તમારું સર્જન કર્યું અને આ સૃષ્ટિની તમે જે દર્શન કરી રહ્યા છો, આ સૃષ્ટિના અંદર તમે જે સુખ ભોગવી રહ્યા છો, એ અગણિત ઉપકાર એ છે. ભીને સોઈ પોતે સુખાડ્યા. પોતે બાળક ભીનો હોય અને માને ખબર પડે સાહેબ, માની વેદનાને તમે જાણો કે માને ખબર પડે બાળક ભીનો છે, તો ભીને પોતે સુવે અને તમને સુખે સુવાડે. અને પછી સાહેબ તમારો કરોડ રૂપિયાનો બંગલો હોય અને તમે એમ કહો તમે ઘરે રહો ગામડે, અહીં તમારું કામ નથી. એને ઉપકાર અગણિત ઉપકારો કર્યા હોય, એ ઉપકાર પર સાહેબ તમે પાણી વીણો ત્યારે માને વેદના થાય ને. બસ આટલું ધ્યાન રાખજો. અત્યારની જે આની સેલ છે, જે અત્યારના જે ભલે ઇંગ્લિશ કેવી રીતે રમાય શીખવાડ્યું ને. લખોટી રમવાનું અત્યારે કોઈ લખોટી દેખાતી નથી. ઢોરમાં નાવાનું, ખેતરમાં અનાજ કેવી રીતે પાકે, ગીલી દંડો, ટાયર હતા સાહેબ, આપણે આખા ગામમાં ફરતા હતા 20 વર્ષ પહેલા. પણ અત્યારે કોઈ વસ્તુ દેખાતું નથી. અત્યારે ઓનલી ને ઓનલી મોબાઈલ જે દેશનું વિનાશ તરફ લઈ જાય છે, એ ટેકનોલોજી. કેમ? યુવા ધનને મોટામાં મોટું બગાડવાનું કામ કરતો હોય તો મોબાઈલ. બોલો સાચું કે ખોટું? નાનું બાળક હોય, ખાવા બે તો મોબાઈલ ચાલુ કરીને આલો એટલે ખાય, નહીં ના કે નથી ખાવું. આ સંસ્કાર ના આપતા મહેરબાની કરજો. નહીતર એ મોબાઈલ સાહેબ 20 વર્ષ પછી તમને નડશે. કેમ કે મોબાઈલમાં ઘણું બધું આવે છે એવું, જે બધું છૂટું કરવાનું કામ કરે છે. અને ઘરના સંસ્કાર એટલા બધા મજબૂત છે સાહેબ કે છૂટું થયેલો એને ભેગું કરવાનું કામ કરે છે. ખરું કે ખોટું? મોટું તો લાવો કે નહીં, હું ખોટું બોલું? ભારત તો બોલે જાય. આપણે જે કરતા હોય તો કરવાના જ. તમારી મરજી સાહેબ. અમારે ખાલી દોરી આપવાની કે આ રસ્તે ખાડો છે અને આ રસ્તો સારો છે, પછી કયા રસ્તે તમારે હાલવું એ વિચાર પણ તમારો છે. અહીંયા આપણે પુષ્પની પાઘડીથી આ સ્તુતિ જે તમે આખી સોંભળી ને સ્તુતિ, હાલો, અર્થ એવો થાય છે કે કરોડપતિ ગમે ત્યારે થવાય, પૈસાવાળા ગમે ત્યારે થવાય, પણ સંસ્કાર ગમે ત્યારે મળતા નથી. એટલે પૈસાની હાથે હાથે બાળકોને સંસ્કાર આપજો તો જેના થકી જેવા તમે છો એવા તમારા બાળકો થાય. મહારાજે કીધું ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પુસ્તકનું જ્ઞાન મળે છે. તમે તમારા મા બાપને રોજ પગે લાગશો, તમારો છોકરો ચોક્કસ તમને પગે લાગશે. તમે તમારા મા બાપને રોજ ગાળો બોલશો કે આપણે બોલો બાપા બોલતા આવો રિવાજ છે. હે સંસ્કાર કેવળ ઘરની અંદર મળે છે, કોઈ સ્કૂલમાં મળતા નથી. આરતી પ્રગટ કરતો બધા નથી, બરાબર. અને બીજી એક વસ્તુ એવી છે કે જ્યાં મોટી જનરેશન છે, વાલી તરીકે બેઠા છે, એ મમ્મી પપ્પા માટે થોડો ટાઈમ આપજો. શું આપજો? ટાઈમ આપજો. 24 કલાકની અંદર 1 કલાક કે અડધો કલાક એવો કાઢજો કે એમના જોડે સમય ફાળવીને બેસી શકો, તો તમને ખબર પડશે. બરાબર? આરતી પ્રગટાવો. અને મા બાપે પોતાનો મોબાઈલ મૂકી તમારા બાળક હાથે 1 કલાક આલજો. આખો દાડો સોફા પર મોબાઈલ લઈને બે હતા. મહારાજે કીધું એકલા બાળક માટે નથી, માતા પિતાને કહેવાય છે કે એ પોતાનું છોકરું જોઈ રમતું ખબર જ ના હોય. ચલો આરતી પ્રગટાવો. માતા પિતા બધા માટે હો, જે મોબાઈલ લઈ દેતો એના માટે, બધા માટે નહીં પાસે. આરતી પ્રગટાવી દો. ચલો આરતી પ્રગટી ગઈ. જે પ્રગટી હોય બાળકો ઉભા થઈ જાઓ. બાળકો એકલા માતા પિતા ના થતા ઉભા. આરતી ની થાળી લઈને ઉભા થઈ જાઓ.
ચલો અમે અહીંયા આરતી બોલશું, તમે આરતી ફેરવજો માતા પિતા પર હાલ નહીં. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. ચરણ તણો તમ સેવા, ચરણ તણી તમ સેવા. અગણિત ઉપકારો, ઓમ જય સદગુરુ સ્વામી. દેવ દયાથી તમે જો પ્રગટ્યા, પૂર્ણ કામ થયું અમારું, પૂર્ણ કામ થયું. માતા પિતાની કૃપાથી, માતા પિતાની કૃપાથી જીવન ધન્ય થયું. ઓમ જય સદગુરુ સ્વામી. પુષ્પતણા આ પ્રેમ અવતાર મારા, પાવન ચરણ તમારા માડી અગણિત ઉપકારો. ઓમ જય માતૃદેવા, ઓમ જય માતૃદેવા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. કપૂર પટાવજો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ. સંસાર સારમ મૂકી દો નીચે, નીચે મૂકી દો. હાથમાં પુષ્પની પાઘડી લઈ લો અને એક પ્રદક્ષિણા માતાજી કરજો. બાળક ઉભા થશે, હાથમાં પેલા ફૂલ પડ્યા છે થાળીમાં, એમાંથી લઈ લો બધા. પ્લાસ્ટિકની છે, સળગે નહીં તેની કાળજી પોતપોતાની ડિશની રાખજો. એટલે નીચે પ્લાસ્ટિકની છે એટલે ધ્યાન નીચે રાખજો. પાન મૂકવા માટે આપી દો આપણે, પાન. ડિશને કોઈ ઈજા ના થાય, ચિંતા કરશો નહીં, ભલે મૂકી દો. હાથમાં ફૂલ લઈ લો, માતા પિતા પર ફૂલ પધરાવો અને એક પ્રદક્ષિણા કરો. યાની કાની ચ પાપાની. પ્રદક્ષિણા કરો આ બાજુથી, તમારી બાજુથી. કૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તો પ્રદક્ષિણા પદે પદે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુર સાક્ષાત પરિબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હવે માતાના બાજુમાં બેસી પોતાનું મસ્તક માતાના ખોળામાં મૂકો અને માની વેદનાને સહન કરો. માની વેદનાને ખાલી યાદ કરો. મસ્તક ખોળામાં મૂકી માતા પિતા એના મસ્તક ઉપર હાથ મૂકો અને બોલો કે હે માં, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાણી દયાળી જ માતું. હતો દુસતો બારણે પૂજનાનો, રડું છે કતો રાખતો કોણ છાનો. મને દુખી દેખી દુખી
જો અસલ વેદનાની ખબર પડે જ્યારે માના ખોળામાં માતું હોય અને આપણે કહીએ કે માં, હે માં, અત્યાર સુધી મેં જે કર્યું એ કર્યું, પણ હવે તું તારી આજ્ઞાનું પાલન કરશો કે નહીં કરો? જેને જેને પાલન કરવું હોય છોકરાઓ હાથ ઊંચા કરો, ના કરવું હોય ના કરતા. હા તો આપણે બધા ઊંચા થયા હો. સરસ, ખૂબ ખૂબ. સંસ્કાર બહુ જ મોટી ચીજ છે અને સંસ્કાર વગર સાહેબ જીવનમાં કશું મળતું નથી. માતાને આ જે માતા પિતાની આ પૂજા જોઈ આ બાળકના મનમાં કાલે કંઈક એવો વિચાર આવશે કે જગતમાં સાહેબ કરોડો રૂપિયા હોય પણ સાચું સુખ તો મા પિતાના ચરણમાં છે. કેમ કે માતા પિતાથી તમારા સંસ્કારોનું સર્જન થાય છે. તો દરેક જણા હાથ જોડી છેલ્લી પ્રાર્થના કરીએ. ઉભા થવાનું નથી હો. ઉભા નહીં થવાનું. ઉભા ના થતા. બેસજો. ના કરતા. અહીંયાથી હું તમને ગિફ્ટ આપવાનો છું કઈ પણ શબ્દરૂપી. કેમ કે અમારા એટલા બધા પૈસા ન હોય એટલા બધા વેચવા માટે, પણ અમે એવી ગિફ્ટ આપશું સાહેબ કે જીવનમાં તમે યાદ કરશો. બે હાથ જોડી બાળકો, હા માતા પિતા એમ જ બેવાનું, બાળકો બે હાથ જોડો, પ્રેમથી જોડો કે તમે અમારા સર્વસ્વ ભગવાન છો. દરેક બાળકો બોલો નમઃ. કોઈ બોલ્યું નહીં. મમઃ તવ ચરણ અર્થેન મન કામના સિદ્ધિ અર્થેન તવ ચરણ અર્થેન મમ સર્વ જીવન સુખ પ્રાપ્તિ રસ્તુ. શું બોલ્યા? બોલો. બધું ઉપર ઉપરથી જૂઠ. હું તમને સમજાવું. મમ એટલે કે હું. ખબરજો આ હું બોલી રહ્યો પછી દરેક માતા પિતા છોકરાના માથા પર હાથ મેલજો. જમણો હાથ. હું બોલી રહ્યો પછી મમ એટલે કે હું આજથી તમારા ચરણ રજ તવ ચરણ રજ ના અંદર જે તાકાત છે એ તાકાતની શક્તિ મેં આજે જોઈ. મમ દ્રષ્ટ મમ કાર્ય સિદ્ધિરસ્તુ. મારું બધું કાર્ય ત્યારે સિદ્ધ થાય ત્યારે માતાનો હાથો હાથ માથા ઉપર મૂકો. ત્યારે મૂકો. જમણો હાથ મૂકો. તારી બધી મનોકામના પૂર્ણ થશે. બસ તું સમય થાય એટલે મારું ધ્યાન રાખજે. તમારે એમનું ધ્યાન રાખવાનું પણ એ તમારું ધ્યાન રાખવાનું. તમારા ટાઈમ ઉપર પૂછવાનું. કોઈ વધારે લાડ નહીં લડાવવાના. નક્કી પછી કાલ એક ગેમ માંગશે, કાલ 2 મોબાઈલ માંગશે. હા, શીખવણ આપવાની પણ કેવી? જે આપવા જેવી હોય એવી. પછી જીદ કરે કે ડેરી મિલ્ક ખાવી છે તો ચોકલેટ દાંત બગાડે, લઈ આવવાની એની વાંધો નથી. પછી રોજ ટેવ નહીં પાડવાની કે છોકરું રોવે એટલે બધું વસ્તુ લઈ આવવાનું. એ તો રોઈને કાલ બંગલો માંગે, ગાડી માંગે, મોબાઈલ માંગે. બધું આપવાય નહીં પણ તમને જ્યાં સમજણ પડે એ વસ્તુ તમારે એને આપવાનું. મસ્તક ઉપર હાથ મૂકી અને આશીર્વાદ આપી અને દરેક માતા પિતાને નમસ્કાર કરી અને અહીંયા પોતાના સ્થાન ઉપર બેસજો. તમને ગિફ્ટ આપશે. સૌ પ્રથમ તો મહારાજશ્રીએ ખૂબ સરસ મજાની આ ક્રિયા કરાવી, આપણને માતૃપિતૃ વંદના કરાવી. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર છે. એકવાર મહારાજશ્રી માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ તાળીઓ આપણે વંદન અર્પણ કરીએ છીએ. માતા પિતાને નમ્ર વિનંતી કે જે બાળકોએ ભાગ લીધો છે ફક્ત ને ફક્ત એ લોકો જ લે એ બાબતે સહકાર આપજો. ફક્ત ને ફક્ત જેમણે સમર કેમ્પમાં ભાગ લીધો છે એમની માટે જ કીટ છે. માતા પિતા એમાં સંપૂર્ણપણે સહકાર આપે.
અને ગિફ્ટ લીધા પછી પણ ઉભા થતા થોડી તકલીફ તમારા બાળકો માટે સહન કરજો. કારણ કે આજે દુનિયાની અંદર આપણા આ ગુજરાતની નોંધ લેવાની છે. એ એવોર્ડ પણ આવી ગયો છે અત્યારે, બરાબર. રણજીતસિંહે કીધું કે ભારતની અંદર સૌથી વધુ બાળકો જો માતૃત્વ પૂજન કરીએ તો પાલિકા ગામના તૃતીય સમર કેમ્પની અંદર થયું છે. તો થોડી ભલે ગરમી લાગે તમને, થોડી ગરમી સહન કરજો તમે તમારા બાળકો માટે. કારણ કે આ ગિફ્ટ જેને આપી છે એનું નામ લીધું જાહેર કર્યું સ્વ અમથીબેન મંગળભાઈ પરિવાર તરફથી સમર કેમ્પના બાળકોને સપ્રમ ભેટ આપે છે. હસ્તે પટેલ નારાયણભાઈ મંગળભાઈ, પટેલ શંકરભાઈ મંગળભાઈ, પટેલ કૌશિકકુમાર નારાયણભાઈ, પટેલ મયુરકુમાર નારાયણભાઈ, પટેલ આકાશકુમાર શંકરભાઈ તથા સમસ્ત પટેલ પરિવાર હર્ષિત લાઇટિંગ એન્ડ મંડપ ડેકોરેશન તરફથી સમર કેમ્પમાં ભાગ લેનાર તમામ બાળકોને આ ગિફ્ટ આપવામાં આવે છે. અને આજના કાર્યક્રમની નોંધ આપણે વિશ્વ લેવલે લેવાની છે. આ એ પણ એક ગૌરવ લેવા જેવી બાબત છે. આપણે માતૃપિતૃ વંદના કાર્યક્રમ કર્યો છે તે સમારોહ જે બાલિશના સ્થળે લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમને સ્વર્ગીય હરજીભાઈ વરાણસી દાસના પુત્રો થકી આ કાર્યક્રમને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ USA માં સ્થાન મળેલ છે. તો અહીં આપણે કમલેશભાઈ અને શ્રી રાકેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સ્વયંસેવકોની નમ્ર વિનંતી કે ઉંમર પૂછીને ગિફ્ટ આપશે, તેમની ઉંમર પૂછીને ગિફ્ટ આપશે. અને જેમ હમણાં મેં અનાઉન્સમેન્ટ કરી એમ કે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ USA માં સ્થાન મેળવવા માટે શ્રી કમલેશભાઈ અને શ્રી રાકેશભાઈએ ખૂબ મહેનત કરી છે. હું શ્રી કમલેશભાઈને વિનંતી કરીશ કે તે સ્ટેજ પર આવે અને આજે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ USA એનું જે શિલ્ડ છે એ આખા પાંચગામ સમાજ બાલિશનાને સમર્પિત કરે. જોરદાર તાળીઓ થઈ જાય એમની માટે. 10, 11, 12 ના બાળકો માટે પેજ ફાઇલ છે. 10, 11 અને 12 ના બાળકો માટે પેજ ફાઇલ છે. એટલે સ્વયંસેવક મિત્રો એ બાળકનું ધોરણ પૂછીને પછી જ આપે. ધોરણ 10, 11 અને 12 માટે પેજ ફાઇલ છે. ધોરણ 5, 6, 7, 8 અને 9 માટે કીટ છે. ફરીથી સાંભળી લો, ધોરણ 10, 11 અને 12 માટે પેજ ફાઇલ છે. ધોરણ 10, 11 અને 12 માટે પેજ ફાઇલ છે. ધોરણ 5, 6, 7, 8 અને 9 માટે કીટ છે. આપણને જે એવોર્ડ હતો એ એવોર્ડ પણ અહીંયા આવી ગયો છે. એનું સન્માનપત્ર પણ અહીંયા આવી ગયું છે. એટલે પાંચગાંવ લેવા પાટીદાર માટે ખૂબ એક ગૌરવની વાત છે. અને અહીં હું એ સર્ટિફિકેટ વાંચતા ગર્વ અનુભવું છું. The certificate of world record. This certificate is awarded to maximum children participated in a rural summer camp. The record for participation of the maximum number of children in rural summer camp was set by North Gujarat Panchgam Lewa Patidar community. A total number of 923 children aged 10 to 18 years from 5 villages of Patan and Mehsana participated in the rural summer camp, which was organized from May 10, 2024 to May 12, 2024, 3 days in Balishna, Gujarat, India village, to inculcate cultural values and patriotism in children. USA Book of World Record. અને આ શિલ્ડ જે છે એને ભવાની માતાના મંદિરમાં મૂકવામાં આવશે. એનું ખાસ સ્થાન કરવામાં આવશે. તો આપ સૌ ત્યાં એને નિહાળી શકો છો. આપણા માટે ખૂબ ગર્વની બાબત છે. એકવાર જોરદાર ભવાની માત કી, ભવાની માત કી, ભુવનેશ્વરી માત કી, બ્રહ્માણી માત કી, અંબલાઈ
પાંચમું માતૃવંદના છે. બાલેશ્વરમાં 5 માતૃવંદનાનો પ્રોગ્રામ કર્યો અને કરવામાં પણ આ પરિવારમાં ખરેખર આજે આખો સમાજ ભેગો થઈને 5 ગામ ભેગા થઈને તમે જે કર્યું ને એ બહુ આનંદ આવ્યો. કારણ કે એટલી શાંતિ હતી સાહેબ. 5મું માતૃવંદના કર્યું પણ આના અંદર એટલી શાંતિ હતી અને શાંતિપૂર્વક કાર્ય કર્યું એ બદલ ખરેખર તમે બેઠા પછી આ સારો એક વિચાર કર્યો એ બદલ ખૂબ ખૂબ બધાને અભિનંદન. આ કાર્યમાં સિદ્ધિ થાય એવા આશીર્વાદ. બોલો નમો પાર્વતી પતે. ફક્ત 5 મિનિટનો કાર્યક્રમ બાકી છે. પ્લીઝ બેસી જજો. ફક્ત 5 મિનિટનો બાકી છે. જે માતા પિતા અહીંયા આવ્યા છે એમના માટે નાસ્તાની વ્યવસ્થા કરેલી છે. એટલે નાસ્તો કરી જવાનું છે, લઈ જવાનું છે. કોઈ પણ આ સ્વયંસેવક કોઈ બાળક કીટ વગર ન લીધા એનું ફરીથી કહું છું. ધોરણ 10, 11, 12 માટે પેજ ફાઇલ, 5, 6, 7, 8 અને 9 માટે કીટ છે. જો ભૂલથી તમારા જોડે પેજ ફાઇલ આવી ગઈ હોય તો અહીંયા પરત કરજો. ભૂલથી કીટ આવી જાય તો પણ પરત કરજો અને યોગ્ય વસ્તુ મળી જશે. ફક્ત 5 મિનિટ માટે આપ સૌ પોતાનું સ્થાન રાખજો. અત્યાર સુધી આપ સૌએ ખૂબ સરસ સહકાર આપ્યો છે આપણા 3 દિવસના સમર કેમ્પના આયોજન માટે. શાંતિથી હાલો ફેરું ગામડે ખરેખર ખૂબ જ સુંદર કોન્સેપ્ટ સાથે આજે અમને પણ એક લાવો મળ્યો અને આજે તો મહત્વનો દિવસ છે માતૃવંદનાનો. માતૃ દિવસ છે. માતાનો કોઈ દિવસ ના હોય પણ આજે એ વિશેષ દિવસે ખરેખર તમે બધા જ બાળકો ખૂબ જ ભાગ્યશાળી છો. તમારા અહોભાગ્ય કહેવાય કે તમારા આ ગામમાં આજે તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરી. કોઈ એવી માતા નહીં હોય આમાંથી કે જ્યારે બાળકે પોતાના માતાના ખોળામાં માથું રાખ્યું અને માતાની આંખમાંથી આંસુ નહીં આવ્યું હોય. બરાબર? આજ એ કહેવાય છે કે આપણે તો દેવી દેવતાઓને જોયા નથી, એમના સ્મૃતિ ચિહ્ન રૂપે એમની વંદના કરીએ છીએ. પણ ખરેખર મા બાપ એ જ આપણા અસલ ભગવાન છે. કે કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. જ્યારે એક ગુરુની કૃપા આપણા ઉપર વરસે છે. હું જોઉં છું કેટલાય ગુરુજનો ખૂબ જ ખડે પગે 3 દિવસથી પોતાના બાળકોની પાછળ છે કે કંઈક 3 દિવસમાં સારા સંસ્કાર લઈને જાય, ઉમદા સંસ્કાર લઈને જાય. ત્યારે એક અમારી પોલીસ તરીકેની ફરજ ઉપર આજે અમે યુનિફોર્મમાં નથી, કારણ કે બાળકોની સમક્ષ યુનિફોર્મમાં નથી આવી શકતા. અમે બાળક ડરે નહીં એ માટે. ગઈકાલે હતા તો નાના બાળકો ડરતા હતા. એટલા માટે હું એક મેસેજ કન્વે કરીશ કે દીકરીઓ ખાસ એક મેસેજ લઈ જજો કે જ્યારે પણ તમે આ ભૂમિ ઉપર પોતાના માતા પિતાની વંદના કરી છે તો આવનારી પેઢીને કહેવાય છે કે દીકરી એ 2 કુળને તાળે. બરાબર? તો તમે એક દીકરી સ્વરૂપે અને માતા પિતાને પણ હું કહું છું કે દીકરીના પણ તમે ઘરે ચરણ ધોજો અને એને એક મેસેજ આપજો કે તું છે એ અમારી દીકરી, તારા માટે હર પળ અમે દરેક સુખ દુઃખમાં ઊભા છીએ. પણ આવા સમયમાં ક્યારે પણ કોઈ પગલું ભરતા પહેલા મા બાપનું વિચારશે એ દીકરી. કારણ કે હાલનો યુગ છે, સ્માર્ટ યુગ છે, ફોનનો જમાનો છે. કોઈ પણ એવા સંપર્કમાં આવ્યા પહેલા માતા પિતાનું વિચારજો, પોતાના કુળનું વિચારજો, પોતાના સમાજનું વિચારજો, પછી કંઈક તમે પગલું ભરજો. બરાબર? ખૂબ જ સુંદર માહોલ છે, એવો વાતાવરણ છે. અમારાથી જે સુરક્ષા પૂરી પડાય કદાચ કંઈ ત્રુટી રહી ગઈ હોય તો ગ્રામજનોને માફી માંગુ છું. બાકી ખૂબ જ આનંદમય વાતાવરણમાં એક વર્લ્ડ લેવલે આનું નોંધ લેવાય આનંદ થાય છે અમને. અને બાલિસણા પોલીસ પરિવાર તરફથી આપ સૌને આવકારું છું. જય હિન્દ, જય ભારત. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ બેનશ્રી. આપ દ્વારા કોઈ ત્રુટિ નથી થઈ અને આપે ખૂબ સતત સહકાર આપ્યો છે, માટે આપનો ખૂબ ખૂબ આભાર છે. અને આ ભાર છે ને ખૂબ મોટો છે
કે બાલિશ આપણા ઘરે નાનકડો પ્રસંગ પણ હોય ને તો આપણે થાકી જઈએ છીએ, અને અહીં તો 1000 બાળકો, આટલા બધા સ્વયંસેવકો અને આટલા બધા ગ્રામજનોએ ભાગ લીધેલો. તો આ તબક્કે જરૂરથી બાલિશના ગામના એકે એક વતની, નામી અનામી, જેણે પણ અને 5 ગામ સમાજના દરેકે દરેક જેમણે પણ અહીં સહકાર આપ્યો છે તે બધાનો જ 5 ગામ સમાજ સમર કેમ્પ કમિટી આપનો ખૂબ ખૂબ આભાર માને છે. દરેકે દરેક કમિટી, પાણી કમિટી માટે ભાઈ સ્પેશિયલ તાળીઓ થઈ જાય, કારણ કે આટલી ગરમીમાં સતત આ કમિટીએ દરેકે દરેક જગ્યાએ દૂર છે ફાર્મ હાઉસમાં પણ જો પાણીની કમી થાય ને તો એ પહોંચાડી દેતા હતા. એટલી સુંદર વ્યવસ્થા એમણે પહોંચાડી છે. તો ત્યાં જ્યાં પણ તમે ઊભા છો ત્યાં એકવાર જોરદાર એમની માટે તાળીઓ થઈ જાય. દરેક અહીંથી ગિફ્ટ લઈને જજો. ત્યારબાદ રસોડા કમિટી, તમે ક્યારે પણ એમને મળો ને તો કે તમારે જમવું છે આવી જાઓ, હંમેશા રેડી. રસોડા કમિટી માટે પણ જોરદાર તાળીઓ. કદાચ હું અહીં દરેકે દરેક કમિટીનું નામ ના પણ બોલી શકું તો આપણે એક નાનકડું કામ તો જરૂરથી કરી શકીએ છીએ કે આપણી જેટલી પણ કમિટીઓ છે એ બધા માટે સતત ત્યાં સુધી અહીંથી કહેવામાં ના આવે ત્યાં સુધી તાળીઓ પડવી જોઈએ. ભાઈ જોરદાર તાળીઓ ચાલુ રાખજો. ખૂબ ખૂબ આભાર. આપણા પોતાના માટે ચાલુ રાખવાની છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. પધારેલ દરેક મહેમાનશ્રીઓનું ખૂબ ભાવભર્યું સ્વાગત છે. આપ સૌ અહીંથી જરૂરથી આપની માટે નાસ્તાનું આયોજન કરેલું છે, તેનો લાભ લઈને જ જજો, ત્યાં સુધી કોઈ જશે નહીં. વચ્ચેના બાળકોને કીટ મળી નથી તો કૌશિકભાઈને નમ્ર વિનંતી કે સ્વયંસેવકો સાથે લઈ જેને કીટ નથી મળી એની વ્યવસ્થા કરે. જેને 2 કીટ હોય નૈતિકતાથી 1 કીટ પાછી આપી દે. જેને 2 કીટ મળી હોય નૈતિકતાથી પાછી આપી દે. જે બાળકે સમર કેમ્પમાં ભાગ લીધો છે એને જ કીટ લેવાની છે અને ગણેલી છે, એટલે કોઈ બાળક રહી જાય એ વ્યાજબી વાત નથી. બે લાઈનો બેસી રહી છે, 2 લાઈનો વગર બેસી રહી છે. તો કીટ વિતરણવાળા ભાઈઓને નમ્ર વિનંતી, સ્વયંસેવક બહેનો ભાઈઓ ખૂબ જ સારું કામ કર્યું છે, એટલે છેલ્લે પણ આ 2 લાઈનને વિતરણ કરશો. ટીમ નંબર 14 ના જે બેન હોય એ અહીં સ્ટેજ પાસે આવે. એમની ટીમનું એક બાળક રન લેવા માટે તમારી પાસે આવે છે. અને છેલ્લે દરેક કમિટીનો ફોટો પાડવાનો છે, માટે જેટલા પણ સ્વયંસેવકો છે તે જાય નહીં, તેમણે અહીં રહેવાનું છે. આ કાર્યક્રમ પૂરું થયા પછી ફોટો પાડવામાં આવશે. દરેક પધારેલા મહેમાનોને નમ્ર વિનંતી કે કદાચ તમારે ઘરે જવાની ઉતાવળ હશે, એ તમારે નાસ્તો અને ચા અહીંયા થઈ ગઈ છે, એટલે મહેરબાની કરી વિનંતી છે કે અહીંયા ચા અને નાસ્તો કરીને જ જજો. સરસ વ્યવસ્થા ચા પાણી અને નાસ્તાની કરવામાં આવી છે. સ્વયંસેવક બહેનો અને ભાઈઓને નમ્ર વિનંતી કે જે બાળકોને કીટ નથી મળી એમને કીટનું વિતરણ સત્વરે કરે, જેથી કરીને આપણા આગળ આવેલું બાળક કીટ વિના ન રહી જાય. મેદાનમાં જેમને પણ સ્ટીલની ડીશો મળી હતી તે મહેરબાની કરીને સ્ટેજ પાસે જમા કરાવી જાય. પૂજા માટે જેમને પણ સ્ટીલની ડીશો મળેલી તે પ્લીઝ ઝડપથી અહીંયા સ્ટેજ પાસે ડીશો જમા કરાવી જાય, અથવા ત્યાં ઉભેલા જે પણ હોય તે પોતાની ત્યાં સ્ટીલની ડીશો દેખાય તો અહીં જમા કરાવી જાય. પટેલ દર્શી તુષારભાઈ ભાંડો જ્યાં પણ હોય ત્યાં સેલ્ફી પોઈન્ટ ઉપર આવી જાય. પટેલ દર્શી તુષાર કુમાર ભાંડો જ્યાં પણ હોય એ સેલ્ફી પોઈન્ટ આગળ આવી જાય. સ્ટીલની ડીશ જેમને પણ મળે મહેરબાની કરીને અહીં સ્ટેજ પાસે જમા કરાવી જાય. સ્ટીલની ડીશ મેદાનમાં જો કોઈને પણ મળે
તો અહીં સ્ટેજ પાસે જમા કરાવી જાય. સ્વયંસેવક મહેરબાની કરીને થોડું જો આજુબાજુ જોઈ લેજો. જો સ્ટીલની ડીશો દેખાય તો સ્ટેજ પાસે જમા કરાવી જજો. કોઈને પણ ડબલ કીટ મળી હોય તો પરત કરો, જેથી કરીને જે બાળક રહી ગયું છે એને મળી જાય.